સ્વાગત છે મિત્રો, ફરી એકવાર આપનું વિંડીના માધ્યમથી વેધર અપડેટ્સ જાણીશું. હું યશ ભટ્ટ આપની સાથે ગુરુવારે સવારે 9 વાગ્યાથી શુક્રવારે સવારે 9 વાગ્યાના વેધર અપડેટ્સ પર નજર કરીએ છીએ. તો મોટા ભાગનો વિસ્તાર ગુરુવારના હિસાબે સ્પષ્ટ જોવા મળે છે. વાદળછાયું વાતાવરણ માત્ર સુરેન્દ્રનગર, રાજકોટથી જૂનાગઢની વચ્ચેનો જે વિસ્તાર છે ત્યાં આગળ થોડું સવારના 9 વાગ્યાના હિસાબે જોવા મળી રહ્યું છે. અને દક્ષિણ ગુજરાતમાં થોડી એવી વરસાદની શક્યતાઓ, અહીં સમુદ્ર વિસ્તાર ઉના આસપાસનો જે છે ત્યાં આગળ થોડી વરસાદની શક્યતાઓ. પરંતુ દર્શક મિત્રો, આજનો દિવસ રસપ્રદ છે, કારણ કે જેમ જેમ સમય સાથે આગળ જશો તેમ તેમ ધીરે ધીરે આ દક્ષિણ ગુજરાતનો વિસ્તાર જે છે તે આ વરસાદી સિસ્ટમની સાથે થોડો સક્રિય થશે. વાદળછાયું વાતાવરણ અહીંયા પણ તમે સમુદ્ર વિસ્તારમાં જુઓ છો. આ લગભગ બપોરે 2 વાગ્યાની સ્થિતિ. ત્યારબાદ સાથે આપણે જો આગળ વધીએ તો રાત્રે સાંજે લગભગ 7 વાગ્યા આસપાસ તમે જોવા જાઓ તો ફરી એકવાર મોટા ભાગનો વિસ્તાર સ્પષ્ટ છે. બસ દક્ષિણ ગુજરાત અને આસપાસનો જે ડાંગ આહવાનો વિસ્તાર છે ત્યાં આગળ થોડી એવી વરસાદની શક્યતાઓ, અને મધ્ય ગુજરાતમાં અહીંયા આગળ તમે જોવા જાઓ અમદાવાદ, દાહોદ, વડોદરાની વચ્ચેનો વિસ્તાર ત્યાં થોડી વરસાદની શક્યતાઓ. પરંતુ જેમ જેમ રાત્રે લગભગ 12 વાગ્યા આસપાસ પણ તમે જુઓ છો તો કોઈ પણ પ્રકારની વરસાદની શક્યતાઓ મોટા ભાગે નથી. પરંતુ આવતીકાલે એટલે કે શુક્રવારે સવારે તમે જુઓ તો આ વરસાદની શક્યતાઓ 7 વાગ્યા આસપાસ અમદાવાદ, મહેસાણા, આ તરફ તમે જુઓ તો જે રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર છે ત્યાં આગળ આસપાસનો વિસ્તાર છે. અહીંયા પાલનપુર, મહેસાણાની વચ્ચે એક વરસાદની સિસ્ટમ છે. આ તરફ તમે જુઓ તો દક્ષિણ ગુજરાત તો આખું કવર થઈ રહ્યું છે. પરંતુ અહીંયા ભાવનગરથી લઈને આ તરફ જે રાજકોટની વચ્ચેનો જે વિસ્તાર છે ત્યાં આગળ પણ તમને વરસાદની શક્યતાઓ જોવા મળશે. અને પછી આવતીકાલે સવારે લગભગ 9-10 વાગે જુઓ તો કન્ફર્મ વરસાદની પૂરી શક્યતાઓ લગભગ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના આટલા વિસ્તારો જે છે ત્યાં આગળ પૂરી વરસાદની શક્યતાઓ છે. તો દર્શક મિત્રો, ગુરુવારે સવારે 9 વાગ્યાથી શુક્રવારે સવારે 9 વાગ્યા વચ્ચે જોઈ રહ્યા છીએ. વરસાદની શક્યતાઓ ગુરુવારે મોટા ભાગના વિસ્તારોમાં નથી. માત્ર દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. પરંતુ શુક્રવારે સવારે 6-7 વાગ્યાથી અમદાવાદ, વડોદરા, સુરત અને ઉપરની તરફ મહેસાણા વગેરે જે વિસ્તારો છે બધી જ જગ્યાએ વરસાદની પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે. તો શુક્રવારે વરસાદની આગાહી છે, પરંતુ અત્યારની સ્થિતિ પ્રમાણે ગુરુવારે મોટાભાગના વિસ્તારોમાં માત્ર વાદળછાયું વાતાવરણ રહેશે. આવા જ વધુ ઇન્ટરેસ્ટિંગ અપડેટ્સ માટે સતત જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલના ડિજિટલ પ્લેટફોર્મ સાથે.